નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ગુજરાતી વાત કરીએ તો ભરૂચ લોકસભા બેઠક પર પહેલું નામાંકન ભાજપના મનસુખ વસાવાએ કર્યું છે। સમગ્ર વાત કરીએ તો ભરૂચ લોકસભા બેઠક પર વિજય સંકલ્પ સભા સાથે પ્રથમ ઉમેદવારી પત્ર ભરી ભાજપના 7મી ટર્મના ઉમેદવાર મનસુખ વસાવાએ ફરી જીતના પરચમનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। ભાજપના ભરૂચ લોકસભાના ઉમેદવાર મનસુખ વસાવાએ સોમવારે વિજય મુહૂર્તમાં પોતાનું નામાંકન કરવા રાજપીપળા નિવાસ સ્થાનેથી વહેલી સવારે નીકળ્યા હતા। સવારે હરસિદ્ધિ માતાના દર્શન કર્યા બાદ ગુમાનદેવ દાદાના આશીર્વાદ લઈ તેઓ ભરૂચ પહોંચ્યા હતા, જ્યાં શક્તિનાથ મહાદેવના આશીષ લઈ પટાંગણમાં વિજય સંકલ્પ સભામાં જોડાયા હતા। સભામાં પૂર્વ કેન્દ્રીય દર્શનાબેન જરદોશ તેમજ પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, 2 જિલ્લાના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ઘનશ્યામભાઈ પટેલ, ભરૂચના 5 ધારાસભ્યો રમેશભાઈ મિસ્ત્રી, અરુણસિંહ રાણા, ઈશ્વરસિંહ પટેલ તેમજ રીતેશભાઈ વસાવા, DK સ્વામી તેમજ મહામંત્રી નિરલ પટેલ તેમજ વિનોદ પટેલ, જિલ્લા પંચાયત તેમજ પાલિકા તાલુકા પંચાયતના પ્રમુખો, અન્ય પદાધિકારીઓ, આગેવાનો, કાર્યકરોની વિશાળ હાજરીમાં ફરી એકવાર મોદી સરકાર સાથે ભરૂચ બેઠક પર ભગવો લહેરાવવાનો વિજય વિશ્વાસ વ્યક્ત કરાયો હતો। JKS ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ। ભારતીય જનતા પાર્ટી મને આ 7મી વખત ભરૂચ લોકસભા માટે ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કર્યો છે। આજે મારા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો અને બૂથ લેવલના કાર્યકર્તાની ઉપસ્થિતિમાં આજે કલેક્ટરને મારું ફોર્મ સુપ્રત કર્યું છે। આજે કાર્યકર્તાનો જુસ્સો જોતા મને સંપૂર્ણપણે વિશ્વાસ છે અને વિશ્વાસથી કહી શકું છું કે પાછલા જે પણ અમારા પાર્ટીના જે રેકોર્ડ છે લોકસભાના, એ બધા રેકોર્ડ અમે તોડીશું। ગયા વખતે 3.5 લાખનો રેકોર્ડ હતો, એ પાર કરીને આ વખતે 5 લાખના માર્જિનથી આ વખતે ભારતીય જનતા પાર્ટીએ ભરૂચ લોકસભા જીતવાનું છે। ચૈતર વસાવા અને દિલીપ વસાવાનું ત્રિકોણ યોજન છે, શું કહેશો? ભૂતકાળમાં પણ આવા ફેક્ટર સામે હતા, વસાવા પણ પછી અનેક પાર્ટીના લોકો સામે લડ્યા છે। જે વખતે કોંગ્રેસનો સોળે કળાએ સુરત તરફ તપતો હતો ત્યારે આ ભરૂચ લોકસભા અમે જીત્યા છે, ત્યારે આજે તો એવો માહોલ નથી। ખૂબ સરળતાથી બહુ મોટા માર્જિનથી અમે જીતીશું, સામે કોઈ પણ ઉમેદવાર હશે। કોંગ્રેસ ઉમેદવારીમાંથી બાકાત છે, તો શું કહેશો, શું ફાયદો થશે ભાજપાને કે ચૈતરને? કોંગ્રેસ હોત કે પછી આપ હોત કે પાછી બાકીના બધા પાર્ટીના જે ઇન્ડિયા ગઠબંધન ભેગું થયું છે, નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી ના બને એના માટે પૂરી એ લોકો તાકાત કામે લગાડી રહ્યા છે, પરંતુ એનાથી અમને કોઈ ફરક નથી પડવાનો। આ બધી કોંગ્રેસ પણ આવત, બીજા કોઈ પણ બાકી રહ્યા એ બી આવત, તોય ભાજપને ભરૂચ જિલ્લામાં કોઈ ફરક પડવાનો નથી। ભારતીય જનતા પાર્ટી એક સંગઠનની તાકાત, સરકારના કરેલા કામોના આધારે ભરૂચ લોકસભા જીતતી આવી છે અને આ વખતે પણ જીતવાની છે। મોદીની ગેરંટી કેટલી ચાલશે? મોદીની ગેરંટી જબરજસ્ત 108ના ગતિથી ચાલવાની છે। ચાવજમાં અને એવા ઘણા બધા ગામો છે જ્યાં ખેડૂતોના પ્રશ્નો છે, એક્સપ્રેસ વેમાં પણ પ્રશ્નો ઊભા થયા છે કે બૂટ નહીં આપે એવા બેનરો છે, શું કહેશો? કઈ રીતે આનું? જો આજે દેશનો વિકાસ એટલો ઝડપથી વધી રહ્યો છે ને, ઝડપથી થતા વિકાસમાં કેટલાક આવા પ્રશ્નો ઉપસ્થિત હોય, પણ સમયની સાથે સરકાર એ બધા પ્રશ્નો સોલ્વ કરશે। ચાલો.